જય માતાજી મિત્રો। તો આજથી આપણે ફાઇનલ જણાવી દઈએ કે આની અંદર આપણે કોમેડીનો વિષય હતો। આ તો કોમેડી આવશે જ, તમે ટેન્શન ના લેશો। પણ હાલની અંદર અમારે એક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે કેમેરાનો। તો રિઝલ્ટમાં અને એડિટિંગ માટે ફોન બહુ નાનો પડી રહ્યો છે। આના માટે થઈ અને કોમેડીમાં થોડો મૂકી દઈએ થોડું પણ હજી સ્ટોપ જેવું છે। યુટ્યુબમાં હજી હમણાંથી કંઈ 10-15 દિવસથી મૂક્યું નથી। અને તમને જણાવી દઉં કે આપણે રેગ્યુલરમાં શું કરીએ છીએ। છેલ્લા 2 વર્ષથી આપણે પશુપાલન કરીએ છીએ અને સ્ટાર્ટિંગ કર્યું હતું એક સંસ્કરણ ગાયથી, જે શંકર ગાય કહીએ આપણે। તો અત્યારે આપણી જોડે 5 ગાયો છે, સારી ગોતીની ભેગી કરેલી છે અને સરેરાશ 8 થી 10 લીટર 1 ટંકનું દૂધ છે। 4 ગાયો હાલ દોવા આપે છે, એટલે 30 થી 35 લીટર 1 ટંકનું દૂધ ડેરીએ જાય છે અને એક ગાય વિયાવાની તૈયારીમાં છે। પાછળ તમે જોઈ શકો છો, 2-5 દિવસમાં વિયાઈ જશે। અને એ 5 સિવાય આપણી જોડે એક ભેંસ છે, એક જોટો છે, એક પાડી છે અને 4 1.5 વર્ષની નાની વાછરડીઓ છે, જે તૈયાર થઈ જશે। અને આપણે 1 લીટર દૂધ જાય ને તો 15 દિવસે 1000 પગાર આવે। તો 30 લીટર સરેરાશ જાય તો 15 દિવસે 30,000 પગાર આવે અને મહિને ડબલ કરી દો એટલે એટલું સરેરાશ આપણે ઇન્કમ થાય છે। એટલે કંઈ નાનો મોટો બિઝનેસ ના કહેવાય। ક્લાસ 2 અધિકારીનો ચાલુ પગાર 50-60 હજારથી ચાલુ થતો હોય છે। તો એવું નથી કે ના કરાય, આ તો આપણો વારસાગત બિઝનેસ છે, પણ આપણે એને ઓફિશિયલી બિઝનેસ તરીકે સ્ટાર્ટ કર્યું છે। એવી ગણતરી છે કે આગળ જતાં એને બહુ મોટું કરવું જોઈએ। હવે કેવું થાય। આ વાછરડીઓ છે 4। તો આગળ એની માહિતી હું તમને આપીશ કે આપણે દાણમાં શું આપીએ છીએ, થોડી ઝલક તમને બતાવું। અને વધુ માહિતી પશુપાલનની જોતી હોય તો તમે ફોલો કરી દેજો, આપણે વધુ માહિતી આપીશું। આજે આપણે ખોળ થોડું પડ્યું હતું ને થોડું થઈ રહેવા આવ્યું હતું, તો ખોળ પણ આવી ગયું છે। એનો વહીવટ આપણે મહિને 2 મહિને કરતા હોઈએ, તો બાકીમાં પણ મળ્યું રહે સારો વ્યવહાર હોય તો પશુને ખાણ કેટલું અને ક્યારે આપીએ છીએ, ઘાસચારો કેટલા ટાઈમ આપીએ છીએ, આ બધું જાણવા માટે ચેનલને ફોલો કરી દેજો અને જોતા રહો ગુજ્જુ ગોટાળો। જય માતાજી, હર હર મહાદેવ।